તો ઠેર ઠેર અત્યારે ભાજપમાં જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે નવસારીથી પણ કેટલીક તસવીરો સામે આવી છે। પશ્ચિમ બંગાળમાં જે ભાજપે જીત મેળવી છે તેની ઉત્સાહની સ્થિતિ અત્યારે જે કહી શકાય કે નવસારીમાં જોવા મળી રહી છે। નવસારીમાં ભાજપના કાર્યકર્તાઓમાં ખાસ કરીને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। એકબીજાને મીઠાઈ ખવડાવીને અહીં કાર્યકર્તાઓ ઉત્સાહ મનાવી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં જે ભાજપે વર્ષોનો વનવાસ પૂર્ણ કર્યો છે અને ભવ્ય જીત મેળવી છે તેને લઈને તમામની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે અને ખાસ કરીને જોઈ શકાય કે અહીં પણ કદાચ જાલમુરી જ આરોગવામાં આવી રહી છે। પશ્ચિમ બંગાળની આ ચૂંટણી અને તે દરમિયાન જાલમુરીની ખૂબ જ ચર્ચા રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્કેટમાંથી ચૂંટણી પ્રચાર દરમિયાન જાલમુરી ખાધી અને ત્યારબાદ તેના વખાણ કર્યા અને ત્યારથી જ પ્રચારમાં જાલમુરીનો શબ્દનો ઉપયોગ પણ ખૂબ જ રહ્યો છે। જ્યારે આજે પરિણામનો દિવસ છે અને ભાજપે જીત મેળવી લીધી છે ત્યારે નવસારીમાં પણ જાલમુરી આરોગીને ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સવ મનાવ્યો। એમ અમે લોકો અહીંયા આટલા વર્ષોથી છીએ અમે લોકો બંગાળી લોકો, તો અહીંયા બી અમને કોઈ દિવસ એવું લાગ્યું નથી કે અમે લોકો અહીંયા બહારથી આવ્યા છે। અહીંયાના લોકોએ અમને લોકોને ઘણો સપોર્ટ કર્યો છે, વેધર એ રિલેટેડ જોબ સાથે હોય કે બિઝનેસ સાથે રિલેટેડ હોય, બધાએ અમને બહુ જ સપોર્ટ કર્યો છે। પણ હવે બીજેપી ત્યાં આવે તો એટલું વધારે સારું પડશે કે ત્યાંથી હવે કોઈ દેશ છોડીને અહીંયા ના આવે એ ગ્રોથ માટે। મહિલા સુરક્ષા લઈને બી હવે તો હું એમ જ કહીશ કે હવે બીજેપી આવે છે, ત્યાં મોદી સાહેબ આવે છે એટલે હવે અહીંયા જેમ આપણા ગુજરાતમાં લેડીઝ લોકોને જેટલું સુરક્ષા મળે છે એટલું હવે બંગાળમાં भी મળશે। मैंने यहाँ पे 4 साल जॉब कर रहा हूँ, तो यहाँ पे आज जो बीजेपी का जीत है हम लोग बहुत खुश है। मेरा टीम मेरे को सब पार्टी मांगा है, तो जीतेगा तो मैं पार्टी दूंगा, ठीक है। और सबसे बहुत बढ़िया ये लग रहा है जो बहुत सालों का बाद 15 साल का बाद भाजपा सरकार आ रहा है, इसीलिए मेरा टीम जो है इन लोगों ने अरेंज किया है। आज झालमुड़ी खाना है, तो झालमुड़ी बंगाल का एक फेमस चीज़ है, तो फेमस नाश्ता है। यहाँ पे ऐसा टेस्ट तो नहीं है, फिर भी अच्छा बना है। ये झालमुड़ी खा के हम लोग आज ये सेलिब्रेट कर रहा हूँ।